નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। અમદાવાદના સેલા ખાતે આવેલ ક્લબ ઓ 7ની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। તો સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં સેલા ખાતે આવેલ ક્લબ ઓ 7ની બેદરકારી સામે આવી છે। ક્લબ ઓ 7ની રેસ્ટોરાંએ બ્રાહ્મણ ફેમિલીને નોનવેજ પીરસ્યું છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। શાકાહારી વેજને બદલે મુર્ગ મક્ખનવાલા તેમને જમાડ્યું છે। ક્લબ ઓ 7 ક્યુબ લોન્ચ સામે 30 લાખ રૂપિયાનો ગ્રાહકે દાવો કર્યો છે। તો ગ્રાહકે ક્લબ ઓ 7ની રેસ્ટોરાંને લીગલ નોટિસ ફટકારી છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। સેલા વિસ્તારની જે ઘટના આવી છે, સેલા વિસ્તારમાં આવેલ ક્લબ ઓ 7ની આ ગંભીર બેદરકારી સામે આવી છે કે જેમાં રેસ્ટોરાંએ એક બ્રાહ્મણ ફેમિલીને નોનવેજ પીરસ્યું છે। તો ગ્રાહકે રેસ્ટોરાં સામે ₹30 લાખનો દાવો કર્યો છે। ગ્રાહકે ક્લબ ઓ 7ની રેસ્ટોરાંને લીગલ નોટિસ પણ ફટકારી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં સેલા ખાતે આવેલ ક્લબ ઓ 7માં રેસ્ટોરાંએ બ્રાહ્મણ સમાજને નોનવેજ જમાડ્યું છે, આપ શું કહેશો? બિલકુલ, જો વાત કરવામાં આવે તો અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબ ઓ 7ની રેસ્ટોરન્ટમાં જે ગંભીર બેદરકારી છે તે ગંભીર બેદરકારી સામે આવી છે। જો વાત કરવામાં આવે તો ક્લબ ઓ 7ની રેસ્ટોરન્ટ દ્વારા જે બ્રાહ્મણ ફેમિલી છે તે ફેમિલી દ્વારા વેજ સબ્જીનો ઓર્ડર કરવામાં આવે છે, પરંતુ નોનવેજ સબ્જી છે તે પીરસી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં રહેતા ગૌરાંગ રાવલે જે ફરિયાદ છે તે ફરિયાદ અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ છે તે ફરિયાદ કરી છે કે સેલા ખાતે આવેલી ક્લબ ઓ 7ના ક્યુ લોજમાં જે પ્રમાણે તેમને વેજ સબ્જીનો ઓર્ડર કર્યો હતો, પરંતુ તેમને નોનવેજ સબ્જી છે તે નોનવેજ સબ્જી પીરસવામાં આવી હતી। તેને લઈને ક્યાંક ને ક્યાંક ક્લબ ઓ 7ની જે રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટની બેદરકારી છે તે સ્પષ્ટપણે સામે આવી છે। ગ્રાહક છે તે ગ્રાહક દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પણ ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અરજદાર છે તે અરજદારે પોતે પણ અલગ અલગ જે જગ્યાએ અરજી છે તે અરજી કરવામાં આવી। સાથે જ તેઓ લોકો તેમના ફેમિલી સાથે એટલે ગ્રાહક અને તેમના બહેન અને તેમના બનેવી સાથે જયારે હોટલમાં જમવા ગયા હતા ત્યારે સમગ્ર બનાવ છે તે સમગ્ર બનાવ બન્યો હતો। તો રવિ, આ સાથે જ્યારે રેસ્ટોરાંની બેદરકારી છે ત્યારે ગ્રાહકે પણ હવે તેની સામે લીગલ નોટિસ ફટકારી છે। ₹30 લાખનો દાવો કર્યો છે, શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે ગ્રાહક દ્વારા જે લીગલ નોટિસ છે તે લીગલ નોટિસ છે તે ક્લબ ઓ 7ના રેસ્ટોરન્ટને છે તે રેસ્ટોરન્ટને મોકલવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ક્લબ ઓ 7ના રેસ્ટોરન્ટ દ્વારા જે ગંભીર બેદરકારી છે તે બેદરકારી સામે આવી હતી, ત્યારબાદ તેના મેનેજરને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મેનેજર દ્વારા કોઈ પણ પ્રકારનો જે પ્રત્યુત્તર છે તે પ્રત્યુત્તર નહોતો આપવામાં આવ્યો। સાથે જ તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તેમને ફ્રીમાં લંચ અથવા તો ડિનર છે તે તેમને આપવામાં આવશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે બ્રાહ્મણ ફેમિલીને જે નોનવેજ છે તે નોનવેજ પીરસવામાં આવ્યું હતું, ત્યારબાદ ગંભીર બેદરકારી છે તે ગંભીર બેદરકારી જે રેસ્ટોરન્ટની છે તે સામે આવી છે। સાથે જ ₹30 લાખનું વળતર માટે જે ગ્રાહક નિવારણ જે શાખા છે તેમાં અરજી છે તે અરજી કરવામાં આવી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદના સેલા વિસ્તારમાંથી ઘટના સામે આવી રહી છે। ક્લબ ઓ 7માં રેસ્ટોરાંએ બ્રાહ્મણ પરિવારને નોનવેજ જમાડ્યું છે। તો ગ્રાહકે પણ હવે રેસ્ટોરન્ટ સામે લીગલ નોટિસ ફટકારી છે। ₹30 લાખનો દાવો કર્યો છે।